સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લીધેલા 9 નમૂનાઓને સબ સ્ટેન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે। સુરતીય સમાચાર કે જ્યાં આરોગ્ય વિભાગે જે નમૂના લીધા હતા એમને સબ સ્ટેન્ડર્ડ જાહેર કરાયા। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં ખાદ્ય પદાર્થોના વેચાણ કરતી સંસ્થાઓ પર સખત ચેકિંગ હાથ ધર્યું હતું। વિવિધ સંસ્થાઓમાંથી નમૂનાઓ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા। પરીક્ષણમાં પાર્લે પોઈન્ટ સિદ્ધિ આઈસ્ક્રીમમાંથી લેવામાં આવેલ કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમનો નમૂનો સબ સ્ટેન્ડર્ડ જાહેર કરાયો। તપાસમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાનું જાણવા મળ્યું। દૂધના 8 નમૂનાઓ પણ નિર્ધારિત ધોરણથી નીચા જોવા મળ્યા। શહેરમાં ગાય અને ભેંસના દૂધના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતી ડેરીઓ, તબેલાઓ અને ફેરિયાઓ પાસેથી લેવામાં આવેલા કુલ 8 નમૂનાઓ સબ સ્ટેન્ડર્ડ જાહેર કરાયા છે, જેમાં કતારગામની શ્રીનાથ દૂધ ડેરી, બમરોલીની શ્રી કૃષ્ણા ડેરી, ઊન વિસ્તારની A1 ડેરી અને મા ચામુંડા ડેરી, નાનપુરાની શ્રી ભાગ્યલક્ષ્મી ડેરી, પલસાણાની SK પટેલ ડેરી, ઉધનાની રાધે દૂધ મંડળી, અબ્રામા રોડ પરની શુભમ ડેરીનો સમાવેશ થાય છે।